હેલો ગાઈસ, કેમ છો? આઈ હોપ સરસ જશો. તો સવારમાં આજે અમે આવી ગયા જીમ, અને જીમમાં આવીને જોયું તો આજે ટ્રેનર જ નથી આવ્યા, એટલે આજે અમારે પોતે જ વર્કઆઉટ કરવાનું છે. અને આજે છે અમારો શોલ્ડર પ્લસ લેગનું વર્કઆઉટ. તો અમે સ્ટાર્ટ કરી દીધું છે શોલ્ડરથી. અહીંયા શોલ્ડર મશીન મારતા છે અમે. શું મશીનનું નામ મને નથી ખબર, જે હોય તે. શોલ્ડરની વર્કઆઉટ પતાવી અને એના પછી લેગ માટેનું વર્કઆઉટ કરતા છે. અહીંયા સ્કોટ મારતા છે અમે. અને હા, શોલ્ડરમાં 2-3 એક્સરસાઇઝ કરેલી હતી, પણ શૂટ ખાલી એક જ થયું, એટલે એના પછી ડાયરેક્ટલી લેગનું શૂટ કરી દીધું છે. 12થી સ્કોટ કર્યા અને એના પછી ડમ્બલ સ્કોટ પણ કરી લીધા. હવે ડમ્બલ સ્કોટ કહેવાય કે પછી એનું કંઈ નામ બીજું છે, હવે મને ખ્યાલ નથી. વર્કઆઉટ પતાવીને અમે આવ્યા કરતા હતા ઘરે, તો ત્યારે અમને આ રસ્તામાં કૂતરું મળી ગયું ને આ ગાડીના પછાડી આવ્યા કરતું હતું. એકદમ ગાડીના વચ્ચે આવ્યા કરે, જવા પણ નહીં દે. આ જો પછાડી દોડ્યા કરે, કોણ જાણે કેમ તે. પછી જેમ તેમ આનાથી પીછો છોડાવ્યો અમે, અને એના પછી નીકળી આવ્યા ઘરના માટે. ને એટલું મસ્ત વાતાવરણ થઈ રહેલું હતું. આ જો કેટલું મસ્ત વાતાવરણ છે. વરસાદ આવતો હતો અમે ઘરે જતા ટાઈમે. આ જો અમે ભીનાતા જતા છે. રેનકોટ છે મારા પાસે તો છે રેનકોટ, પણ મારા હસબન્ડ નહીં લાવેલા. પણ એટલો બધો નથી આવતો, એટલે અમે એમ જ નીકળી ગયા. અને એના પછી હું આવી ગઈ ઓફિસે. ઓફિસ એકદમ ખાલી છે અત્યારે. અને ઓફિસ પર આવીને મેં બધું લોગિન કરી દીધું છે ને અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે મેં મારું કામ. અને એના પછી મારે એક લેવાનો છે ક્લાસ, કેમ કે મારી પાસે અત્યારે એક સ્ટુડન્ટ આવે છે ફક્ત એક્સેલ શીખવા માટે. સ્પેશિયલી કોર્સ કરવા માટે નથી આવતું, ફક્ત એક્સેલ શીખવું છે એના માટે આવતી છે આ સ્ટુડન્ટ. તો એને મેં જે પણ ટાસ્ક હતા એ આપી દીધા, અને એના પછી મેં જતી રહી બહાર. ને આજે વરસાદનું મસ્ત વાતાવરણ થઈ રહેલું છે. વરસાદ પણ આવ્યા